કે વિષ્ણુ વામન થઈને આવ્યા, એક જ ક્ષણમાં વામન થયા અને બધું માંગી લીધું. એટલે જીવનમાં ગમે એ હોય, કોઈ દી કોઈને આપણે એમ નહીં માનો કે આપણે જ મોટા ને આપણે કરીએ એમ જ થાય ને હું જ મોટી ને હું નહીં નહીં નહીં, કોઈને આપણાથી નાના ક્યારેય ન ગણવા. આ ભાગવત કથાનું રસપાન પીધા પછી, આ કથા અમૃત ગ્રહણ કર્યા પછી જીવનમાં એક ઉતારવા જેવી જો સૂત્ર હોય તો જીવનમાં ક્યારેય કોઈને નાના ન ગણવા. અને જે 10મો સ્કંદ છે એ ભગવાનનું હૃદય છે, અને એ હૃદય આપણા શરીરની અંદર સૌથી અગત્યનું કોઈ અંગ હોય તો હૃદય છે. એમ ભાગવતના જે 12 સ્કંદ છે એમાં સૌથી અગત્યનો જો જેની અંદર કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું, કૃષ્ણ જન્મોત્સવની કથાઓ આવે છે, એ 10